આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અંતિમ બેઠકમાં ₹60 કરોડના વિકાસ કામોને મંજૂર કરાયા। પેન્ડિંગ કામોને મંજૂર કરી વિકાસને વેગ આપ્યો। વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થવાને આરે છે, ત્યારે સ્થાયી સમિતિની છેલ્લી બેઠકમાં વિકાસ કામોને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। શહેરના વિકાસ માટે અત્યંત નિર્ણાયક ગણાતી આ બેઠકમાં ₹60 કરોડથી વધુના ખર્ચના અંદાજિત 57 જેટલા કામોને બહાલી આપવામાં આવી હતી। મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની 5 વર્ષની મુદ્દત પૂરી થતાં પહેલા મળેલી અંતિમ બેઠકને કારણે તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું, જેમાં પેન્ડિંગ કામોને ઝડપથી મંજૂરી આપી દેવામાં આવી હતી। પાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સહિત સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકના એજન્ડામાં મૂળ 55 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે વધારાના 2 કામો સાથે કુલ 57 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। સમિતિ દ્વારા તમામ દરખાસ્તો પર વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ જરૂરી સુધારા વધારા સાથે તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। આ મંજૂર કરાયેલા કામોમાં શહેરના માળખાગત સુવિધા અને જનહિતના પ્રકલ્પોનો સમાવેશ થાય છે। આગામી 10મી તારીખે વર્તમાન બોર્ડનો કાર્યકાળ સત્તાવાર રીતે પૂર્ણ થઈ રહ્યો હોવાથી શાસક પક્ષ દ્વારા બાકી રહેલા વિકાસ કામોને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બેઠક પૂર્ણ થયા બાદ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય અને શહેરનો વિકાસ અવિરત રહે તે હેતુથી આ કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે। આખરી બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી આગામી સમયમાં વડોદરાના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજે બોર્ડ બેઠું છે 2021 10 માર્ચથી, જે 10 માર્ચ 2026ના રોજ પૂર્ણ થશે। આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 2 57 કામો મૂકવામાં આવ્યા હતા। જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા છે અને મંજૂર કરવામાં આવ્યા છે। એવી જ રીતે પાણીના કામોના જે કામો હતા એમાં કાસ્ટ આયર્ન નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે, જેમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દુરસ્તીના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। એ નવીન કામની વાત કરીએ કે જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે, એ 18% વધુ મુજબ 1,31,45,00,000ના કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે જે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે, એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે। 6 જેટલા કામ 67(3)C માં હતા, જેને જાણમાં લેવામાં આવ્યા છે। એ ગાડીઓ ટેન્કર લેવાનું કામ હતું અને પણ મંજૂર કરવામાં આવેલું છે। જ્યારે ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડરમાં ડિલે થતો હોય, ઘણી વખત 0 ટેન્ડર આવતા હોય, સિંગલ ટેન્ડર આવતા હોય, અવારનવાર ટેન્ડર કરવાની જરૂરિયાત પડતી હોય અને બોર્ડનો અંતિમ સમય છે, આગળના સમયમાં ક્યારે ઇલેક્શન નક્કી થાય નક્કી નથી હોતું, એટલે નાગરિકોની સુખ સુવિધા માટે એમના જે કોઈ કામો અને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય એ માટે આ કામોના નાણાકીય એક્શન કરવામાં આવે છે તથા સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। પણ સાથે તાકીદ કરવામાં આવી છે કે આવનારા 6 મહિનાની અંદર તમામ વસ્તુના નવીન ટેન્ડર કરવાના રહેશે। દક્ષિણ ઝોનમાં તળાવની સફાઈ કરવાનો જે આગામી 1 વર્ષનો વિચાર છે, 75 લાખની નાણાકીય મર્યાદા 26% ઓછા મુજબ મંજૂર કરવામાં આવે છે। પૂર્વ ઝોનમાં 25% ઓછા મુજબ 80 લાખની નાણાકીય મર્યાદામાં તળાવ સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવે છે। પશ્ચિમ ઝોનમાં 25% ઓછા મુજબ 1 કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદામાં તળાવ સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાનું જે કામ છે, એ 9% ઓછા મુજબ 3 કરોડની મર્યાદામાં જે હતું એમાં 1 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો અને 3 માસની સમય મર્યાદામાં વધારો કરવાનું ઠરાવવામાં આવે છે। દક્ષિણ ઝોન વિસ્તારમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામે જે 9% ઓછા મુજબ ટેન્ડર હતું, 4 કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું હતું, તેમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને 6 માસનો સમય મર્યાદામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવે છે। 6 માસમાં ટેન્ડરની કામગીરી કરવાની રહેશે। પશ્ચિમ ઝોન વિસ્તારમાં નવીન વરસાદી ગટર બનાવવાના જે કામ હતું એ પણ 9% ઓછા મુજબનું હતું, જેમાં 3 કરોડના નાણાકીય મર્યાદામાં 1 કરોડનો વધારો અને 6 માસની મહત્તમ સમય મર્યાદાનો વધારો કરવામાં આવે છે। ઉત્તર ઝોનમાં આવેલા 4 ભુજા પેટ્રોલ પંપ થઈ અને વિમલ રેસિડેન્સી 2 સુધીના રસ્તા પર નવીન વરસાદી ગટર નાખવાનું કામ છે, જેમાં 1000 અને 1200 mmની લાઈનો નાખવામાં આવશે, જે 17% વધુ મુજબ 3,88,00,000ના કામને મંજૂરી આપવામાં આવે છે। વહીવટી વોર્ડ નંબર 17માં સુસેન સર્કલથી બરોડા ડેરી જતા સુસેન સર્કલ નજીક જે નદીમાં ભંગાણ પડતું 67(3)C હેઠળ આ કામગીરીને જાણમાં લેવામાં આવી છે। 5,72,615 રૂપિયાનો ખર્ચ છે।
વડોદરા મહાનગરપાલિકાના તમામ ઝોન વોર્ડ માટે વાર્ષિક ઇજારાથી યુનિટેડથી નવીન ડ્રેનેજ સાફ કરવા માટેના સળિયા લેવાનું કામ છે. 30 લાખની નાણાકીય મર્યાદામાં આ કામને એસઓઆર ભાવ મુજબ મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં આગામી 1 વર્ષ માટે ડ્રેનેજ નળિકા દુરસ્તી સહિતનું જે કામ હતું જેમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 માસનો સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. દક્ષિણ ઝોન વિસ્તારમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે 50 લાખનો વધારો અને 6 માસની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટરનો દુરસ્તી કરવાનું કામ છે જેમાં 50 લાખનો વધારો અને 6 માસનો સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાનું કામ છે જેમાં પણ 50 લાખની નાણાકીય મર્યાદા અને 6 માસની સમય મર્યાદામાં વધારો કરવાનું ઠરાવવામાં આવે છે. વડોદરા શહેરના પૂર્વ ઝોન વરસાદી ગટર સફાઈ કરવાનો જે વાર્ષિક ઇજારો છે 13% ઓછા મુજબનો 1 કરોડની નાણાકીય મર્યાદામાં નવીન ઇજારો મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. વોર્ડ નંબર 4માં વૈકુંઠ 2 પાસેની કલવર પાસે પસાર થતી ટ્રેન લાઇનમાં જે ભંગાણ થયું હતું અને ભૂવો પડ્યો તો લીકેજ બંધ કરવા માટે 67 હેઠળ 33,31,495 રૂપિયાના કામને ધ્યાનમાં લીધું છે. વોર્ડ નંબર 4માં ખોડિયાનગર વિસ્તારમાં મુખ્યનગર 3 રસ્તા પાસે જે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું એની દુરસ્તી પણ 67 હેઠળ 32,40,988 રૂપિયાના કરવામાં જેને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમાં 1 વર્ષ માટે નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહ નાખવાના કામમાં જે 2.5 કરોડનો નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 15માં પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ 4 રસ્તા તરફ જતા શ્યામ રેસીકમ પ્લાઝા પાસે ટ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું 67 હેઠળ 44,64,699 રૂપિયાના કામને ધ્યાનમાં લીધું છે. વોર્ડ નંબર 15માં ઉમા 4 રસ્તાથી કલાદર્શન 4 રસ્તા તરફ જતા આધાર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે રેડ લાઇનમાં ભંગાણ પડ્યું તેની દુરસ્તી માટે 67 હેઠળ 8,26,491 રૂપિયાના કામને ધ્યાનમાં લેવામાં આવે છે. વોર્ડ નંબર 15માં પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ તરફ જતા રુદ્રા કોમ્પ્લેક્સ પાસે રેડ લાઇનમાં ભંગાણ પડ્યું હતું એ પણ 67 હેઠળ 24,10,089 રૂપિયાના કામને ધ્યાનમાં લેવામાં આવે છે. સદર એસ્ટેટ જંકશન પર આવેલ સદર એસ્ટેટ કોમ્યુનિટી હોલ પાસેથી આરસીસી વરસાદી ચેનલ ક્રોસિંગ કરવાનું જે કામ છે એને 2.69% વધુ મુજબ 66,93,353 રૂપિયાના ટેન્ડરને મંજૂર કરવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં દિવાળીપુરા ટીપી 14 એફપી 164માં લાઇબ્રેરી બનાવવાનું કામ છે જે 2.11% ઓછા મુજબ 3,89 લાખનું કામ છે જેને મંજૂર કરવામાં આવે છે. ફતેપુરા ખાતે નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ 18% વધુ મુજબ 1,31,45,139 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઉત્તર ઝોન માટે સિવિલનો જે ઇજારો હતો એમાં 2.5 કરોડ નાણાકીય મર્યાદા અને 6 માસની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. વધારાના કામમાં આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે જે 203 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કરાયો હતો તેને લગતો તમામ ખર્ચ કરવાની મંજૂરી કમિશનરશ્રીને આપવામાં આવે છે. અને અલકાપુરી જૈન શતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા ધાર્મિક કાર્યક્રમ માટે 50% ભાડામાં ડિસ્કાઉન્ટ સાથે 1/7/2026 થી 30/11/2026 દિવસ 153 માટે 100 પદ્ધતિના બાદ સિવાય આ અકોટા અતિથિગૃહ ફાળવવાનું નથી. આજની સ્થાયી સમિતિમાં ટોટલ 55 રેગ્યુલર દરખાસ્ત અને 2 વધારાની દરખાસ્ત કરીને 57 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. આશરે 61 કરોડ રૂપિયાના કામો હતા. અલગ અલગ ડિપાર્ટમેન્ટના નાગરિકની સુવિધા માટેના નિભાવણીના કામો તથા નવીન પ્રોજેક્ટોના કામો હતા. કામની વાત કરીએ તો પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીનો ઇજારો હતો 9% વધુ મુજબનો જેમાં 12.50 લાખનો વધારો તથા 3 માસની મુદત માંગવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9 સેવાસી કેનાલ રોડથી જલસા એપાર્ટમેન્ટની ગલીમાં વરસાદી ગટર નાખવાનું જે કામ હતું 12.60% ઓછા મુજબ 36,65,000 કામને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સાઈ નોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંક વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એ 5% ઓછા મુજબ 31,85,000ના કામને મંજૂરી આપવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર એડવેન્ચરની ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ જે 12.60% ઓછા મુજબ 36,65,000નું કામ હતું જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં સેવાસી તળાવથી સેવાસી કેનાલ સુધીના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 12.60% ઓછા મુજબ 21,19,000નું કામ હતું જેને મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં ગોત્રી ઉડાથી કૃષ્ણ ટાઉનશીપ થઈને વિદ્યા મંદિર સ્કૂલ વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 10% ઓછા મુજબ
30,18,943 રૂપિયાને મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે વોર્ડ નંબર 9નું કામ હતું, જે 5% ઓછા મુજબ હતું, તેમાં ફેરફાર કરી અને 5%ના બદલે -10% કરવામાં આવેલા છે. મિકેનિકલ વિભાગ દ્વારા 1 નંગ LDO ટેન્કર 8.45% ઓછાના ભાવે 34,07,000ના ખર્ચે ખરીદવાનું કામને મંજૂર કરવામાં આવે છે. આઈટી શાખા દ્વારા જે જરૂરી 1.2 GBPSની બેન્ડવિડ્થ છે ઇન્ટરનેટ માટેની, એ 17,50,000 વત્તા જીએસટી વાર્ષિક પ્રમાણે ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષ માટે એક્સટેન્ડ કરવાની સત્તા કમિશનરને આપવામાં આવે છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા બગીચામાં રમતગમત માટે અને ફિઝિકલ ફિટનેસ માટે સાધનો સપ્લાય કરવાના હતા, જેમાં જે મંજૂર ઇજારો હતો 3 કરોડનો, એમાં 1 કરોડની નાણાકીય મર્યાદા અને મહત્તમ 6 મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં વડોદરા મહાનગરપાલિકાની હદમાં બાગ બગીચામાં રમતગમત અને ફિટનેસના સાધનો હતા, એને રિપેરિંગ કરવા માટે 1% ઓછા મુજબ 20 લાખની નાણાકીય મર્યાદામાં જે કામગીરી કરાવવાની છે તેને મંજૂર કરવામાં આવે છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 4 કરોડની મર્યાદામાં કાચા પાકા કરવાના કામે જે ઇજારો 3 કરોડનો મંજૂર હતો, એમાં જે 4 કરોડનો હતો ત્યાર પછી 3 કરોડનું એક્સટેન્શન આપ્યું અને હાલ 1.5 કરોડનું એક્સટેન્શન અને મહત્તમ 6 મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવે. 6 મહિના અંદર ટેન્ડર કરવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં 14 કરોડની નાણાકીય મર્યાદામાં DBM BC લિક્વિડ સિલ્વરનું કામ હતું, જેમાં વધુ 2 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માંગવામાં આવ્યો હતો. એને પણ મહત્તમ 6 મહિના માટે લંબાવી શકાય, 6 મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેશે. સેવાથી રોડ ડીકેથલોનથી સોનારકુઈ ગામ સુધી VMCની લિમિટ સુધીનો રસ્તો જે બનાવવાનો છે, એમાં 18.75% હજુ મુજબ 5.53 કરોડના કામને મંજૂરી આપવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે દરેક ખાસ કરીને પશ્ચિમ ઝોન માટે 3 કરોડની મર્યાદામાં 6.36% મુજબ સ્ટ્રીટ લાઇટની નિભાવણી કરવાનું નવીન તેમજ નિભાવણીનું કામ છે એને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઇટ લાઇટિંગ તથા નિભાવણી કરવાના કામે 10 મીટરના હોટ ડીપ ગેલ્વેનાઇઝ કોનિકલ પોલ 1000 પોલ ખરીદવાના છે, જેને 1,73,00,000ના કામને મંજૂર કરવામાં આવે છે. જે ખાતાના અંદાજિત ભાવ એટલે કે એસવા રેટથી આ કામગીરી કરવામાં આવશે. હોમ સંસ્થા કોર્પોરેશને પોતાનું જે પ્રોપર્ટીશીપ હતી એમાંથી પ્રાઇવેટ કંપનીમાં જે બદલાવ કરવાનો છે, એના માટે નોવેશન એગ્રીમેન્ટ કરવાની કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે. સ્માર્ટ સિટી અંતર્ગત ટોટલ 7 જેટલા રોડ સ્વીપર મશીન હતા, એની છેલ્લા 6 મહિનાની કામગીરી તથા આવનારા 1 વર્ષની કામગીરી વડોદરા મહાનગરપાલિકાએ કરવાની રહેશે. 6 મહિનાની કામગીરીનો 80,78,000 ખર્ચો અને આવનારા 1 વર્ષ માટે 2,69,50,000 રૂપિયાનો ખર્ચો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ પ્રપોઝલને મંજૂર કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત મકરપુરા ખાતે લેન્ડફિલ સાઇટ ખાતે મિકેનિકલ શાખા દ્વારા ઓડેદરા કન્સ્ટ્રક્શન પાસેથી 1,080 પ્રતિ કલાકના ભાવે આ કામગીરી કરવામાં આવી હતી, જેનું બિલ 96,68,700 લાંબા સમયથી પેન્ડિંગ હતું, જેને આજે મંજૂર કરવામાં આવે છે. વડોદરા શહેરની દૈનિક જનરેટ થતા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પરથી કોમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ વિકસાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ અને ક્લાઇમેટ ચેન્જ પ્રિપેરેશન ફેસિલિટી ન્યૂ દિલ્હી વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવા સંબંધિત સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાનું ઠરાવવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત 1 કરોડ રૂપિયાનું આપણને ઇનામ મળ્યું હતું, જેમાંથી 50 લાખ રૂપિયા જે પેઇન્ટિંગ કરવાના છે, વિવિધ સ્થળોએ વોલ પેઇન્ટિંગ કરવાની કામગીરી છે, એ કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાંડિયા બજાર પાસે લકડીપુર કલવર્ટ વાઇડનિંગ કરવાનું કામ છે, જે 15.78% હજુ મુજબ 21,16,000ના ભાવે કરવામાં આવશે. બદામડી બાગ ખાતે બની રહેલ નવી ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરીના આગળના એન્ટ્રી ભાગમાં કાચ ઉપર સ્લેબ કલવર્ટ બનાવવાના કામ જે છે 16.18% વધુ મુજબ 89,11,000ના ભાવે કરવામાં આવશે. વાર્ષિક રીતે વડોદરા મહાનગરપાલિકામાં આવેલા વિવિધ બ્રિજ કલવર્ટ યુનિટેડથી 2 કરોડની નાણાકીય મર્યાદામાં મેન્ટેનન્સ કરવાનું કામ છે, જે 2,39,00,000 રૂપિયાના ભાવે એટલે કે 19.50%ના વધુ ભાવ પ્રદર્શિત કરવામાં આવશે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા જે સમાવેશ ખાનગી સોસાયટીમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ માટે સ્વર્ણિમ જયંતિ વિકાસ યોજના અંતર્ગત 70-20-10ની સ્કીમ એટલે કે 70% રાજ્ય સરકારના, 20% એ કાઉન્સિલર અથવા
ધારાસભ્ય અથવા નાગરિકોએ ભરવાના રહેશે અને 10% કોર્પોરેશનનો ફાળો રહેશે. આ પોલિસી મંજૂર કરવા માટે અભિપ્રાય છે આગામી સમયમાં સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. જે પુનઃપ્રાપ્ય એટલે કે રિન્યુએબલ એનર્જી ના પ્લાન્ટ બનાવવાના છે એના માટે સલાહકાર તરીકે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ લિમિટેડની નિમણૂક કરવામાં આવશે. એમાં 1,67,32,000 રૂપિયા કન્સલ્ટન્સી ચાર્જ ચૂકવવાનું મંજૂર કરવામાં આવે છે. વડોદરા ઇનિશિયેટિવ ટુવર્ડ નેટ ઝીરોના ઉપક્રમે વડોદરા શહેર તથા શહેરની બહાર વીએમસી હસ્તક વિવિધ સ્થળો પર સોલર ટ્રી લગાડવાનું જે કામ છે એ 4,67,274 એટલે કે 6.13% ઓછા મુજબ મંજૂર કરવામાં આવે છે. સુવર્ણી વર્ગ શાખા દ્વારા કાલદીબાગ સુવેજ પમ્પિંગ 3 વર્ષ માટેનું O&M 15.47% ઓછા ભાવપત્રકને 36,83,000ની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. એવી જ રીતે ભાયલીનું જે મેઇન પમ્પિંગ સ્ટેશન 3 વર્ષ માટેનું ઓપરેશન અને મેન્ટેનન્સ 16.45% ઓછા મુજબ 37,83,132ના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા વિવિધ જગ્યા ફૂટપાથ બ્રિજ નીચે પે એન્ડ પાર્કનો ઇજારો છે 2 એજન્સીઓને ઓપ્શનથી આપવાનું નક્કી કરવામાં આવે છે. પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વિવિધ પાણી વિતરણ મથકો ખાતે ક્લોરિનેશન પ્લાન્ટ, ક્લોરિન સેફ્ટી હેન્ડલિંગ સિસ્ટમ અને સંલગ્ન ઇલેક્ટ્રિકલ મિકેનિકલની જે કામગીરી છે 19.50% વધુ મુજબ 1,99,73,469 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે. શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી વિતરણ કરવા માટે પાણી શુદ્ધિકરણ અને જાહેર આરોગ્યને લગતી બાબતો હોય કામગીરી સતત રાખવાની જરૂરિયાત હોય એ માટે જે ક્લોરિન ટનર્સ અને સિલિન્ડર્સ જીએસએલ ખાતેથી જે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતા હતા જેનો 15 લાખનો ઇજારો હતો જેમાં 5 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે અને મહત્તમ 6 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે.